દ્વિતીય સ્કંદ શ્રીનાથજી બાબાનું ડાબુ ચરણ. સાધન લીલા 10 અધ્યાય, 3 પ્રકરણ મહાપ્રભુજી બતાવ્યા: તત્વ ધ્યાનમ, ઋતુ પ્રસાદ અને મનન પ્રકરણ. પહેલો અને બીજો અધ્યાય તત્વ ધ્યાનમ, ત્રીજો અને ચોથો અધ્યાય ઋતુ પ્રસાદ, અને 5 થી 10 અધ્યાય મનન પ્રકરણ છે. આ જેમ પ્રથમ સ્કંદ અધિકાર લીલા છે, એમ દ્વિતીય સ્કંદ એ સાધન લીલા છે. જેનો જેવો અધિકાર એવી એને એ સાધનમાં આસક્તિ. જો સેવા એ સેવા જ છે, પણ છતાંય કોઈને એમ થાય મને તો સજાવટની સેવા બહુ ગમે, કોઈ કે મને તો માળાજીની સેવામાં આનંદ આવે, કોઈ કે મને તો વ્યવસ્થા કરવાની સેવા બહુ, કોઈ કે મને તો પ્રસાદ લેવડાવવાનું બહુ ગમે. કરવા બધા સેવા કરવા જ ભેગા હોય, પણ દરેકની જુદી જુદી સેવામાં રુચિ હોય છે. જેને જેવો અધિકાર એવી સેવા સાધનમાં રુચિ, આસક્તિ. સેવા તો મોટી જ હોય. જો ક્યારે પણ એવું નહીં કેવું કે આને મોટી સેવા મળી, મને નાની સેવા મળી, આને ભીતરની સેવા મળી, મને બહારની સેવા ક્યારે પણ નાની મોટી હોતી જ નથી. સેવા એ સેવા જ હોય છે. ક્યારે પણ સેવા શબ્દને કોઈ વિશેષણ નહીં જોડવાનું. સેવાને મોટી તો સેવા કરનારો બનાવે છે. તમને જે સેવા કરવા મળી હોય એને એટલી નિષ્ઠા અને ભાવથી કરો કે લોકો શોધે કે આ કર્યું કોણે. કારણ કે સેવા દેખાવી જોઈએ, સેવક ન દેખાવો જોઈએ. વાતે વાતે સેવક દેખાવા લાગશે ને તો સેવા છુપાઈ જશે, અને સેવા જો પ્રેમથી કરી હશે ને સેવા દેખાશે તો લોકો સેવકને શોધી લેશે. સેવા બોલવી જોઈએ, સેવક ન બોલવો જોઈએ. કારણ કે જયારે કરનારો બોલે છે ને ત્યારે સેવા ચૂપ થઈ જાય છે, અને કરનારો ચૂપ રહે છે ત્યારે સેવા બોલવા લાગે છે. જે પણ કરો, તમને બુહારી કરવાની મળી હોય તો બુહારી પણ એટલી સારી રીતે કરો કે રૂમની ચોખ્ખાઈ જોઈને લોકો પૂછે કે આ કર્યું કોણે. સેવાને મોટી સેવા કરનારો બનાવે છે. એટલે નાની અને મોટી સેવા ના શોધો, અંદર અને બહારની સેવા ના શોધો. જે મળી છે એને સૌભાગ્ય માનીને માથે ચડાવી દો. કારણ કે સેવા એ કોઈ એક્ટિવિટીનું નામ નથી, એ પ્રવૃત્તિનું નામ નથી. સેવા એ ભક્તની વૃત્તિનું નામ છે. સેવકનો સ્વભાવ સેવા છે. અમને ક્યાં કહ્યું છે એમ કરીને ઉભો રહે સેવક નહીં. સેવા તો શોધી લેવાની હોય. જ્યાં દેખાય કે અહીંયા ગોઠવાઈ જવા જેવું છે ત્યાં ગોઠવાઈ જવાનું. સેવક તો સેવાને શોધી લે. એની વૃત્તિ સેવા છે. એને સેવા કર્યા વગર આનંદ નથી આવતો. તમે જો પ્રવૃત્તિ બનાવશો તો થોડું કરીને થાકી જશો. વૃત્તિ બનાવશો તો જેટલું કરતા જશો એટલો આનંદ આવતો જશે. તમારી સેવા એ વૃત્તિ બની ગઈ, તમારો સ્વભાવ બની ગયો. આપણા સદગુણો, આપણા સત્કર્મો એ આપણો સ્વભાવ બની જાય ને તો જેટલું કરો એટલું આનંદ આવે. પણ પ્રવૃત્તિ બનાવો, એક્ટિવિટી સમજો તો થોડું કરીને થાકી જાય. અને એમાં પણ કોઈની મદદ કરીને સામે બરાબર રિસ્પોન્સ ના આવ્યો તો હવે તો કોઈની મદદ કરવાની જ નહીં. જો ને આટલી મદદ કરી તોય પેલા આમ કરી. એક વસ્તુ યાદ રાખો, દરેકના હાથમાં પુણ્યો લખાયેલા નથી હોતા. તમારા હાથમાં સત્કર્મો ને પુણ્યો લખાયેલા હતા એટલે તમે એનું સારું કરી શક્યા, પણ એના નસીબમાં સારું કરવાનું લખાયેલું નહોતું તો એ તમારી જોડે સારું ન કરી શકે. અને એટલા માટે દયાને પાત્ર છે, ક્રોધને પાત્ર નથી. કોઈના કડવા અનુભવોને કારણે હાથમાં આવેલા સત્કર્મો મૂકી ન દેતા. કોઈ તમારી સામે જેમ તેમ બોલતું હોય અને તમારા હાથમાં બહુ મોંઘો હીરો હોય અને તમને અપશબ્દો બોલે છે અને તમે અનમોલ મોંઘામાં મોંઘો લાખો રૂપિયાનો હીરો એને છૂટો ફેંકો એને મારો કેમ? તમને જેમ તેમ બોલે છે, તમારો પિત્તો ગયો છે, હવે બહુ જ ગુસ્સામાં તમે છો. છતાંય ગમે તેટલા આપણે ગુસ્સામાં આવી જઈએ પણ કરોડો રૂપિયાનો હીરો હોય એ છૂટો ફેંકી મારી કેમ? કારણ કે એના કડવા શબ્દો કરતા આની મૂલ્યતાની આપણને ભાન છે કે આના તુચ્છ શબ્દોની સામે આવો મોંઘો હીરો ના ફેંકાય. એમ કોઈએ કાંઈ કડવો અનુભવ તમને કરાવ્યો પણ સેવાના મૂલ્યનું ભાન તમને છે. જે તમારા હાથમાં સેવા રૂપી હીરો છે એ અણમોલ છે, એને ફેંકી ન દેવાય. એમ કહું છું. કોઈ ગમે તેમ હવે તો હું સેવામાં નહીં આવું, હવે તો આમ નહીં કરું, જો ને આટલું કરું તોય પેલા આમ બોલે છે. કોઈ નાદાન વ્યક્તિના કહેવાથી પોતાની સેવા છોડી દેશો તો નુકસાન છોડનારને જ થશે. કારણ કે આ દુર્લભ હીરો હાથમાં છે, આને ફેંકશો તો નુકસાન તમારું જ થશે.
એટલે ક્યારે પણ કોઈ પણ નાદાન વ્યક્તિના કહેવાથી હાથમાં આવેલા સત્કર્મો છોડવાનું, કારણ કે હાથમાં આવેલા સત્કર્મો છોડશો, ગુમાવશો તો નુકસાન તમારું થશે. પેલો તો કરે એ એના દુર્ભાગ્યને પ્રદર્શિત કરે છે, પણ તમારું તો સૌભાગ્ય છે ને, સેવા કરવાની તમને તો સમજ છે ને, કેમ છોડી દેવાય? અહીંયા સાધન ની ઉત્તમતાનો વિચાર છે. પ્રસન્ન થયા સુખદેવજી જ્યારે પરીક્ષિત મહારાજે પ્રશ્ન કર્યો જીવનું કલ્યાણ શું, તો સુખદેવજી બોલ્યા, મહારાજ તમે શ્રેષ્ઠ પ્રશ્ન કર્યો છે. ગુરુ પાસે જઈને શું પૂછાય, શું કહેવાય? આત્મ કલ્યાણની વાત થવી જોઈએ તો ગુરુને પણ પ્રસન્ન થાય. પ્રભુના સુખની વાત થાય તો ગુરુને પણ પ્રસન્નતા થાય. પ્રસન્ન થયા. સર્વનું કલ્યાણ શેમાં છે તો કે ભગવાનની ભક્તિ દ્વારા જ મનુષ્યનું પરમ કલ્યાણ છે. અને સાચો લાભ જીવનમાં એ જ છે કે જેના થકી આત્મ કલ્યાણ થાય. મેળવ્યું તમે શેને કહેવાય? જો આપણે આવેલી વસ્તુ જોડે આપણી જાતને બાંધીએ છે કે વસ્તુને મેળવીએ છીએ. જેના થકી આત્મ કલ્યાણ સાધવાનું હોય મેળવ્યું કહેવાય, અને જેના થકી બંધાવાના હોઈએ, પતન થવાનું હોય, બહાર બનવાનું હોય એને લાવ્યું કહેવાય. જીવનમાં ઘણું બધું આપણે એવું ભેગું કરી રાખ્યું છે જેનાથી બંધાવાના છે. સુંદર ચર્ચાઓ આવી છે. આગળ સૃષ્ટિ વિષયક પ્રશ્નો પૂછ્યા છે કે આ સૃષ્ટિનું સર્જન કઈ રીતે થાય, અને કહ્યું કે ભગવાન ક્ષીર સાગરમાં પોડેલા, એમના નાભીમાંથી કમળ, કમળમાંથી બ્રહ્માજી પ્રગટ થયા, સૃષ્ટિ સર્જનની આજ્ઞા કરી. અનેક અનેક પ્રકારની સૃષ્ટિના સર્જન કર્યા બ્રહ્માજીએ. આખું બહુ વિસ્તારથી વર્ણન છે, પણ આખા સૃષ્ટિ સર્જનનો ઇતિહાસ સમજવો હોય ને તો આ સંગીતના 7 સ્વર હોય ને એનાથી સમજી શકાય. સા રે ગ મ પ ધ ની સા. પહેલો સા એટલે સાગરમાં રહેનારા જીવો ઉત્પન્ન થયા. રે એટલે રેતમાં રેંગનારા જીવો ઉત્પન્ન થયા. ગ ગગનમાં ઉડનારા જીવો ઉત્પન્ન થયા. મ એટલે મનુષ્યની ઉત્પત્તિ થઈ. મનુષ્યની ઉત્પત્તિ થઈ એટલે પ પ્રેમ આવ્યો, પ્રેમની ઉત્પત્તિ થઈ. પ પછી આવ્યો ધ, પ્રેમ આવ્યો તો ધ એટલે ધર્મ આવ્યો. પ્રેમ અને ધર્મ આવ્યા તો ની એટલે નિષ્કામતા આવી. ધર્મ અને નિષ્કામતા ભેગી થઈ તો ઉપરનો સા એટલે સાક્ષાત્કાર આવ્યો છે. આમ સા થી સા સુધી આખી સૃષ્ટિ સર્જનનો ઇતિહાસ. બ્રહ્માજી પ્રગટ થયા અને ભગવાને કહ્યું સૃષ્ટિનું સર્જન કરો. બ્રહ્માજી કહેવા લાગ્યા કે માણસ એક નાનકડું ઘર બાંધે ને તો એમાં એને મોહ થઈ જાય, તો મારે તો આખી સૃષ્ટિનું સર્જન કરવાનું છે. પ્રભુ પહેલા એવા આશીર્વાદ આપો કે મને મારા સર્જનમાં ક્યારે મોહ ન થાય, અને વરદાન આપ્યું છે કે તમને મારી લીલામાં ક્યારે મોહ નહીં થાય. 4 શ્લોકમાં ભગવાને બ્રહ્માજીને ભાગવત સંભળાવ્યું, જેને ચતુશ્લોકી ભાગવત કહેવામાં આવે. વેદાંતના શાસ્ત્રાર્થના 4 વિષયો છે: બ્રહ્મ, જીવ, જગત અને માયા. આ 4 શબ્દો ઉપર જ આખું વેદાંત. એ જેટલા વેદાંતો આપણે ત્યાં છે, જેટલા મત છે જુદા જુદા આચાર્યોના, એ આચાર્યોના મત અનુસાર આ 4 સબ્જેક્ટ ઉપર ચર્ચા હોય. બ્રહ્મનું શું સ્વરૂપ છે, જીવનું શું સ્વરૂપ છે, જગતનું શું સ્વરૂપ છે, અને માયાનું શું સ્વરૂપ છે. આ 4 શબ્દોને અહીંયા ભગવાન સમજાવે છે. બ્રહ્મનું સ્વરૂપ સમજાવતા ભગવાન બોલ્યા, બ્રહ્મનું સ્વરૂપ સમજાવતા કહ્યું અહમ ઈવ અગ્રે. જ્યારે કાંઈ જ નહોતું ત્યારે હું હતો, જ્યારે બધું જ છે તો આ હું જ છું, અને જ્યારે કંઈ નહીં રહે ત્યારે કેવલ હું રહીશ. રૂપ નામ વિભેદેન જગત ક્રીડતી યોયતઃ. રૂપ નામના ભેદથી એ જ પરમાત્મા ક્રીડા કરી રહ્યો છે, એ જ જુદા જુદા રૂપ અને નામને ધારણ કરે છે. આ જ બ્રહ્મનું સ્વરૂપ છે. ચતુશ્લોકી ભાગવતનો ઉપદેશ આપ્યો. આગળ સુખદેવજી ભાગવતની 10વિધ લીલાઓનું વર્ણન કરે છે. 3જા સ્કંદથી 12મા સ્કંદ સુધી 10 પ્રકારની ભગવત લીલાઓનું વર્ણન છે. અને સુખદેવજી બોલ્યા સર્ગ લીલાથી આશ્રય લીલા સુધી 3જા સ્કંદથી સર્ગ લીલા શરૂ થશે, અને છેક 12મો સ્કંદ એ આશ્રય લીલા. આ 10વિધ લીલાઓનું વર્ણન શ્રીમદ ભાગવતમાં છે. ભાગવતના આ દ્વિતીય સ્કંદને વિરામ આપીએ. બોલો ગોવર્ધન નાથ કી જય, વલ્લભાધીશ કી જય. તૃતીય સ્કંદ સર્ગ લીલા. સર્જનમ સર્ગ. 33 અધ્યાય. 2 પ્રકારની સૃષ્ટિનું વર્ણન કર્યું, બંધ સૃષ્ટિ અને મુક્ત સૃષ્ટિ.
બે પ્રકારનો સર્ગ મહાપ્રભુજી સમજાવે, દૈવી સર્ગ અને આસુરી સર્ગ. એક વાત સમજી લો, દુનિયામાં ક્યારે બધા જ બગડી જવાના નથી, અને બીજી વાત, દુનિયામાં ક્યારે બધા જ સુધરી જવાના નથી. દૈવી અને આસુરી બે પ્રકારની સૃષ્ટિ ભગવાને જ પ્રગટ કરી છે, અને આ ચાલ્યા જ કરે છે. મહાપ્રભુજીનો એક ગ્રંથ છે, ષોડશ ગ્રંથમાં પુષ્ટિ પ્રવાહ મર્યાદા ભેદ, એમાં 3 પ્રકારની સૃષ્ટિ ઠાકોરજી પ્રગટાવે છે, મહાપ્રભુજી સમજાવે છે, પુષ્ટિ, મર્યાદા અને પ્રવાહી. એની ચર્ચા વિસ્તારથી મહાપ્રભુજીએ કરી છે. અહીંયા પણ 2 પ્રકારની સૃષ્ટિ છે. ભગવાન સર્જનમ સર્ગ, સર્જન કરવું એ જ સર્ગ લીલા છે. ભગવાનના સર્જનમાં વિરોધ નથી, પણ વૈવિધ્ય છે, અને વિવિધતાને આપણે વિરોધ માની લઈએ છીએ. જો દુનિયામાં મોટા ઝઘડા કઈ બાબતના થાય, બધા એક માનવા લાગે, બધા એક વિચારવા લાગે. આજે ખોટી મહેનત કરીએ છે ને, બધા એક વિચારના થાય સંભવ નથી. અરે ઘરના 5 લોકો, કોઈને રીંગણાનું શાક ભાવે, કોઈને બટાકાનું ભાવે, કોઈને ભીંડાનું ભાવે. ઘરના 5 લોકોના વિચાર જુદા છે, તો આખી દુનિયા એક વિચારે એવું તો ક્યાંથી સંભવ થાય? અને પરાણે બધાને એક વિચારતા કરવા જશો ને તો મોટા ઝઘડા થશે. દુનિયામાં શાંતિનો એક જ ઉપાય છે, બીજાના જુદાપણાનો સ્વીકાર કરી લેવો. હા, મારાથી કોઈ જુદું હોઈ શકે છે, મારાથી કોઈ જુદું વિચારી શકે છે, મારાથી જુદું બીજાને ગમી શકે છે. આ ઘરમાં ઝઘડા કેમ થાય? બંને એકબીજાને સુધારવામાં લાગે હોય. પેલાને એમ થાય કે આને હું સુધારી દઉં, પેલાને એમ થાય કે આને હું સુધારી દઉં. હસવામાં પણ એમ હસવા, હાસ્ય કલાકાર એમ કે ને પત્ની માટે કે ટોકી 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 પેલાની બધી આદત બદલી નાખે, અને પછી એમ કે હવે તમે પહેલા જેવા રહ્યા નથી, તારા જ આશીર્વાદ છે. બંને પક્ષની વાત છે. મૂળ વાત કરી રહ્યા છે જુદાપણાનો સ્વીકાર, કે કોઈ જુદું હોઈ શકે છે, કોઈ જુદું વિચારી શકે છે. અને મોડર્ન ફેમિલી કોને કહેવાય? મોડર્નતા તમે શેને માનો છો? કે ટૂંકા કપડા પહેરીએ અને ડિજિટલ બધી વસ્તુ વાપરતા એને મોડર્ન કહેવાય? મોડર્ન તો વિચારોથી થવાય છે. જે પરિવારમાં દરેકના વિચારોને આદર અપાતો હોય એ મોડર્ન ફેમિલી કહેવાય. જ્યાં તમે તમારા મનની વાત કહી શકો ખુલ્લા દિલે, એ મોડર્ન ફેમિલી કહેવાય. અને તમે પણ ખુલ્લા દિલે સાંભળી શકો, એ મોડર્ન ફેમિલી કહેવાય. તમે કહીએ તો ખરા કે જે હોય કહી દેવું, પણ જે હોય સાંભળવાની તૈયારી છે? લોકો કહે ખરા કે સીધી સીધી મોઢા પર, પાછળ વાત નહીં કરવાની, પણ સીધું મોઢા પર કહેવાનું, સાંભળવાની તૈયારી કરી. કહી દેવું સહેલું છે, સાંભળી લેવું બહુ અઘરું છે. એટલું દિલ મોટું ખરું ના. મૂળ વાત એ છે લોકો જુદા છે, વૈવિધ્ય જ સુંદરતા છે. હવે વિચાર કરો, એક જ કલર હોત દુનિયામાં, કે પિંક જ કલર હોત આખી દુનિયામાં, તો કેવી દુનિયા ખરાબ લાગે. પણ લાલ, પીળો, લીલો, ગુલાબી બધા જુદા જુદા છે તો સુંદરતા છે. બધાને ગળ્યું જ ભાવતું હોત તો કેવું થાત? જુદા જુદા સ્વાદ છે, જુદા જુદા વ્યક્તિઓ છે, જુદા જુદા સ્વભાવ. અને એક વાત ચોક્કસ છે, દુનિયામાં 7 અબજ લોકો છે, પણ આપણને ફાવે કેટલા લોકો જોડે? 7 જણા જોડે. અમારું તો 7 જણનું ગ્રુપ, ને જ્યાં જઈએ અમે તો બધા ભેગા જ જઈએ, ને અમને તો અમારા ગ્રુપમાં બસ આટલા જ ફાવે, બીજા જોડે અમને ના ફાવે. 7 અબજમાં આપણને ફાવે 7 જણા જોડે. અને એક વસ્તુ યાદ રાખો, ગમતા લોકો જોડે તો દિવસમાં બહુ ઓછા વાર રહેવાનું, ન ગમતા લોકો જોડે જ ઓફિસમાં 8-8, 10-10 કલાક કાઢવાના હોય છે. એટલે જો ગમતા લોકો જોડે જ આનંદમાં રહેતા શીખ્યા ને તો જીવનમાં બહુ ઓછો સમય આનંદમાં જશો. પણ ન ગમતા લોકો જોડે પણ આનંદમાં રહેતા શીખી લેશો તો જીવનમાં બહુ મોટો સમય આનંદમાં જશો. એટલે જ્યાં જેવા લોકો મળે, ખુશ રહેતા આપણને આવડવું જોઈએ. ખુશી આપણે શોધવાની છે. આપણને એમ થાય લોકો મને ખુશ કરીને જાય. જો આવી આશા રાખશો તો ક્યારેય ખુશ નહીં રહો. જેવા લોકો છે એમાં મારે ખુશ રહેતા શીખી લેવાનું છે. હંમેશા આ વ્યક્તિ બીજા એને રાજી રાખે એવી જ અપેક્ષામાં જીવતો હોય છે. બસ મને સાચવી લે, મને ખુશ રાખે, મારું સંભાળી લે. આવી આશા પરાધીને સપને હું સુખ નાઈ. તુલસીદાસજી શું કરે? જે પરાધીન છે ને એને સપનમાં પણ સુખ મળતું નથી. જો તમારું સુખ બીજા ઉપર ડિપેન્ડ રાખે છે, તમે ક્યારેય સુખી થઈ શકવાના નથી. આપણી તકલીફ શું છે? હંમેશા આપણું રિમોટ કંટ્રોલ સામેવાળાને આપણે આપી રાખ્યું. પેલો વખાણનું સ્વિચ દબાવે એટલે આપણે ખુશ, પેલો જો અપમાનનું સ્વિચ દબાવી દે એટલે એવા દુખી દુખી થઈને ફરીએ. પણ સવારે સવારે પેલો આ બોલી ગયો,
સવારે બોલાયેલા 5 મિનિટના કડવા શબ્દો 24 કલાક આપણા બગાડી દેતા હોય છે. પછી ભલે ને લોકો કેટલાય વખાણ કરે ને સફળતા મળે બધું, પણ સવારે પેલો આમ કહી ગયો. આપણા આ બધી વૃત્તિઓના રિમોટ સામેવાળાના હાથમાં આપી રાખશો, પરાધીન થઈ જશો, તો ક્યારે આનંદમાં નહીં રહી શકો. તમારું સુખ તમારા હાથમાં હોવું જોઈએ. સવારે ઉઠીને હંમેશા પોતાની જોડે વાત કરીને કેવું, હું આ દુનિયામાં ખુશ રહેવા આવ્યો છું, મારે દુઃખી નથી થવું. અને કોઈ નાનકડી બાબતમાં મને દુઃખી કરી જાય. જો સાધારણ વ્યક્તિને રાજી કરવો ને દુઃખી કરવો કેટલી નાની સાધારણ બાબત છે. સહેજ કંઈક બોલી દો એટલે દુઃખી, કેટલું સહેલું. અને તમે તમારું સુખ અને દુઃખ જો આવું રહ્યું તો હંમેશા આમાં જ રહેશો. વૈવિધ્ય દુનિયાની એટલે કહેતા ને પેલા પ્રસંગમાં કે એક વ્યક્તિ બગીચામાં ફરતો હતો ને બગીચામાં બધું જોતો જાય, એમ થયું કે આ ભગવાનને દુનિયા બનાવતા આવડી નહીં હો. આટલા મોટા મોટા તડબૂચ અને આને આટલી નાની પાતળી વેડ, આટલું મોટું વડનું ઝાડ ને નાના નાના ટેટા ઉગાડે. આ ભગવાનને દુનિયા બનાવતા જ ના આવડે. એટલામાં એક ટેટું પડ્યું ને એવું માથા પર વાગ્યું કે એને થયું સારું થયું ઉપર તડબૂચ નથી લગાડ્યા ભગવાન. પણ આ તો ટેટા પડે ને પછી માણસને બ્રહ્મ જ્ઞાન થાય. ત્યાં સુધી સમજમાં નથી આવતું. ત્યાં સુધી તો ભગવાનને આવડ્યું નહીં. આપણે બધા ભગવાનની સેવા કરવા માંગીએ છીએ, પણ ભગવાનના સલાહકાર તરીકે કે પ્રભુનો એડવાઇઝર જો મને રાખી લે ને ભગવાન, તો આખી દુનિયા બરાબર થઈ જાય. ભગવાને જે ઘડ્યું છે, જે સર્જ્યું છે, એ બધું જ બરાબર છે. સર્જનમ સર્ગ. ભગવાન અવ્યવસ્થા કરતો નથી, માણસ દુનિયામાં અવ્યવસ્થા સર્જે છે. ભગવાન એટલું પાણી આપે છે દુનિયાને, ભગવાન એટલું અન્ન આપે છે, ભગવાન એટલી ભૂમિ આપી છે, પણ માણસ સુધી પહોંચવા નથી દેતો. એ માણસની અવ્યવસ્થા છે. જરૂર છે જેના જીવતરની એને કોઈ જીવવા નથી દેતા, જીવે છે મોતના વાંકે એને કોઈ મરવા નથી દેતા. ધરાયેલાના મોઢામાં પરાણે કોળિયા દે છે ને ભૂખાને કાજ વાસી ભાત પણ વધવા નથી દેતા. સુખડને ઘી થકી બળતા શબો ધનવાનના મોંઘા ને ગરીબની લાશ પર પૂરું કફન પણ ચડવા નથી દેતા. આ તો માણસની જ અવ્યવસ્થા છે. માણસને જો માણસ નક્કી કરી લે ને કે મારે માનવ જાતને સુખી કરવી છે, તો એને ભગવાનને હેરાન કરવાની જરૂર જ ન પડે. માણસો જો નક્કી કરી લે ને કે આ ભૂમિ પર રહેલા માનવ જાતને સુખી કરવો છે, તો માણસ પાસે ભગવાને એવું સામર્થ્ય અને એટલા સાધનો આપ્યા છે. પણ હું સુખી થાઉં, બીજાનું જે થવું એ થાય, આ જો વૃત્તિ હશે ને, અને આ જ વૃત્તિ એ માનવ જાતને દુખી કરી છે. આપણે આરોપણ ભગવાન પર કરીએ છીએ. આ ભૂકંપમાં આટલા માણસ મરી ગયા. અરે ભૂકંપથી નથી મરતા, માણસે બાંધેલા ઘરથી મરે છે. કોણે કહ્યું કે આવું ઘર બાંધો? માણસે જ બાંધ્યું છે. આપણે આરોપણ ભલે ભગવાન પર કરીએ છીએ. એમ ઘણી ઘણી ઘટનાઓ એવી છે. અને આ રીતે સર્જન અને વિસર્જનથી દુનિયા ચાલે છે. કરોડો કીડીઓ દુનિયામાં છે, કેટલી મરી જતી હશે કોને ભાના. એમ આખા બ્રહ્માંડમાં માણસનું અસ્તિત્વ જુઓ તો શું છે? કાંઈ જ. અને કોઈ એક પર્ટિક્યુલર વ્યક્તિ માટે ભગવાને ઇન્ટેન્શન રાખીને એને દુઃખી કરવાની જરૂર નથી. આપણું કોઈ અસ્તિત્વ નથી. ભગવાને છે ને આ બધું ઓટો પાયલોટ પર મૂકેલું છે. સારો મેનેજર હોય ને, એ વારે ઘડીએ ત્યાં જે કામ કરતા હોય મશીનમાં, એની જોડે માથાકૂટ કરવા ના જાય. બધું ગોઠવીને મૂકી દે અને પછી ઓટો બધું એને ચાલ્યા જ કરે એની રીતે. એમ ભગવાને બધું કુદરતમાં ગોઠવીને મૂકી દીધેલું છે. એટલે એમને કોઈ ઇન્ટેન્શનલી કોઈને દુઃખી કરવાની જરૂર નથી. આ એના પ્રકૃતિ પ્રમાણે ચાલ્યા જ કરશે. અને તમે પ્રકૃતિને ડિસ્ટર્બ કરશો તો એ ક્યાંક ને ક્યાંક તમને ડિસ્ટર્બ કરશે. આ બધું એની કુદરતની રીતે ચાલી રહ્યું છે. આપણું કોઈ મોટું અસ્તિત્વ બ્રહ્માંડમાં નથી, પણ આ તો માણસને ભાગલા પર ભગવાને આખું બ્રહ્માંડ આપ્યું. આપણે એમાંય આપણું પૃથ્વી, પૃથ્વીમાં આપણું ખંડ, ખંડમાં આપણો દેશ, દેશમાં આપણું શહેર, શહેરમાં આપણો એરિયા, એરિયામાં આપણી સોસાયટી, આપણી સોસાયટીમાં આપણું ઘર, આપણા ઘરમાં મારો રૂમ, મારા રૂમમાં મારો કબાટ, મારા કબાટમાં મારું ખાનું. આ ભાગલા તો માણસ કરે છે. એને નાના થવામાં રસ, અને ભગવાન એને વિરાટ બનાવે છે. તમે તમારા ઘરની બાઉન્ડ્રી બનાવીને સાબિત તો એટલું જ કરો છો, મારું આટલું જ છે, નાની બહાર મારું કાંઈ નથી. અહીંયા તો આખી પૃથ્વી ભગવાને આપી છે કે આખી પૃથ્વી માણસ માટે. સર્જનમ સર્ગ. આ જે કંઈ પણ સર્જ્યું છે ભગવાને, એ કાંઈક ને કાંઈક વિચાર સાથે સર્જાયું છે, વ્યવસ્થા સાથે સર્જાયું છે, વૈવિધ્ય સાથે સર્જાયું છે. આ વિવિધતા છે. આપણને એમ લાગે કે આ દુઃખી ને આ સુખી. 1000 વર્ષ પહેલા વીજળી નહોતી,
કોઈને ત્યાં ટીવી ફ્રીજ ઇન્ટરનેટ નહોતા, બધા દુખી જતા ના. આપણે ભોગવ્યું છે એટલે આપણને ન મળે એટલે દુખી લાગે. અરે આફ્રિકાના જંગલમાં બધા મસાઈના આદિવાસીઓ રહેતા હોય તો શું તમે એમ કહેશો બધા દુખી છે? એને જંગલમાં એનો આનંદ છે. સાધારણ ઝૂંપડામાં રહેનારને 100 રૂપિયામાં જે આનંદ મળે એ મોટા ઘરમાં રહેનારને લાખ રૂપિયામાં મળે. પૈસામાં ફરક હોય છે, સુખ દુઃખ તો બધાના સરખા જ હોય છે, એમાં ફરક નથી હોતો. એ ઝૂંપડામાં આનંદ તો કરતા જ હોય છે, ત્યાં મજા તો કરતા જ હોય છે. આપણને સાધનો ભેગા કરીને પરાધીનતા ઓઢી છે એટલે આપણને લાગે કે આ બધું ન હોય એટલે દુઃખ કહેવાય. આપણા દુઃખની વ્યાખ્યા એ થઈ જાય ના, દુનિયામાં સુખ દુઃખ બધાના સમાન છે. સર્જનમ સર્ગ, સર્ગ લીલા છે. ભગવાને વિચાર કર્યો કે આ ભાઈઓ ન લડે તો સારું, કેમે કરીને મહાભારતનું યુદ્ધ ટાળી દઉં. ઘણા કે ભગવાને યુદ્ધ કરાવ્યું. અરે ભગવાને તો છેલ્લા સમય સુધી કોશિશ કરી છે કે યુદ્ધ ન થાય. લાવ હું પોતે દૂત બનીને જાઉં અને દુર્યોધનને સમજાવું. અને ભગવાન પોતે દૂત બની દ્વારિકાથી આવ્યા છે દુર્યોધનને સમજાવવા. અહીંયા વિદુરજી દુર્યોધનને સમજાવવા જાય છે કે માની જા, બધું ખતમ થઈ જશે, નહીં જીતી શકે તું ભગવાનની આગળ. અને વિદુરજીનું અપમાન કરી અને ઘરેથી કાઢી મૂક્યા. અને જ્યારે વિદુરજી મહેલ છોડીને ગયા, માનો કૌરવોનું પુણ્ય ભેગું લેતા ગયા. આપણા ઘરે કોઈ સંત મહાત્મા ભગવદીનું અપમાન થાય ને તો આપણા ઘરેથી આપણા પુણ્યો જતા રહેતા હોય છે. વિદુરજી ગયા, માનો સદભાગ્ય લઈને ગયા. હવે કોઈ બચાવી શકે એમ નથી. અરે ઘરમાં ઘણીવાર કોઈ એક વ્યક્તિ એવો હોય ને કે એનું લીધેલું ભગવાનનું નામ આપણી રક્ષા કરતું હોય છે. આપણને ભલે એની સમજ કે કદર ન હોય, પણ એની ભક્તિ આપણા ઘરની રક્ષા કરતી હોય. પણ એ ભક્તિ, એ વ્યક્તિ જ્યારે જતો રહે ને ઘરમાંથી, પછી એ ઘરમાં ચારે બાજુ દુઃખ ઘેરી લેતા હોય છે, ચારે બાજુથી સંકટો ઘેરાઈ જતા હોય છે. તો પેલા એક વ્યક્તિનું ભગવાનનું નામ આપણને એમ લાગે બા કઈ કરતા નથી, એ તો બેઠા રહે. અરે એનું લીધેલું નામ આપણા ઘરની રક્ષા કરતું હોય છે. આપણને ખબર નથી હોતી. કોઈની ભક્તિ આપણા કુટુંબના સૌભાગ્યની રક્ષા કરતી હોય છે. પ્રભુ પ્રવેશ કરે છે નગરમાં અને પ્રભુ પધારવાના છે. સમસ્ત નગરવાસીઓ સ્વાગત કરવા માટે પહોંચી ગયા છે. પ્રભુનો રથ પધારે છે, ત્યાંથી ફૂલની વર્ષા થાય છે. દ્વારકાધીશનું સ્વાગત થઈ રહ્યું છે. ચારે બાજુ જયઘોષ થઈ રહ્યા છે. સમસ્ત નગરવાસીઓ પુષ્પની વર્ષા કરે છે, પ્રભુનું સ્વાગત કરે છે. વિદુરજીએ અને સુલભાજી બંનેને સમાચાર મળ્યા કે પ્રભુ પધારી રહ્યા છે. એક વૃક્ષની આડમાં ઉભા રહી દૂરથી પ્રભુના દર્શન કરી રહ્યા છે. સુલભાજીએ કહ્યું, નાથ, મનમાં મનોરથ થયો કે પ્રભુ આપણી તરફ દ્રષ્ટિ કરે તો કેવો આનંદ આવે. એટલામાં બધાના અભિવાદન ઝીલતા ઝીલતા દ્વારિકાધીશની દ્રષ્ટિ વિદુરજી પર પડી. અરે કાકાજી નમસ્કાર. સ્મિત કરતા પ્રભુ વંદન કરવા લાગ્યા. અરે સુલભાજી તો પ્રસન્ન થઈ ગયા. અરે ઠાકોરજી તો જાણે આપણો મનોરથ પૂરો કરવા ના આવ્યા હોય. હજી તો મેં કહ્યું જ અને પ્રભુએ મારી સામે સ્મિત કર્યું. નાથ, બીજો એક મનોરથ મનમાં જાગ્યો. શું? પ્રભુ આજે આપણા ઘરે ભોજન કરવા પધારે તો કેવું સારું. अरे पागल हो गई हो क्या? अरे 56 भोग बने हैं दुर्योधन के घर, वो तो उनके मेहमान है, अपने घर थोड़ी पधारेंगे प्रभु. अरे मन में मनोरथ आया तो आपको कह दिया मैं, जैसे प्रभु की इच्छा. अरे प्रभु नो रथ तो गयो दुर्योधन ने ત્યાં. દુર્યોધનને સમજાવવા લાગ્યા પ્રભુ, માની જા દુર્યોધન, તને ન ગમતા હોય એવા 5 ગામ, જેમાં કાંઈ ઉગતું ન હોય, સાવ બંજર હોય એવા 5 ગામ તું પાંડવોને આપી દે. હું પાંડવોને સમજાવી દઈશ, યુદ્ધ ટળી જશે. પણ જેની મતિ બગડી હોય ને એ ભગવદ આજ્ઞા પણ માનતો નથી. જેની મતિ બગડી હોય એ ગુરુની વાત પણ માનતો નથી. દુર્યોધન બોલ્યો, દ્વારિકાધીશ, સોયની નોક ઉપર જેટલી જગ્યા હોય ને એટલી જગ્યા પણ યુદ્ધ વગર નહીં આવે. તો પ્રભુએ કહ્યું કે દુર્યોધન, તો થઈ જવા દે યુદ્ધ. પ્રભુ તુરંત નીકળવા લાગ્યા. દુર્યોધન કહે, પ્રભુ ભોજન કરીને તો જાઓ. 2 અવસ્થામાં ભોજન થાય, કાં તું મારો પ્રિય હોય અને કાં મારે ભોજનની કમી હોય તો તારા ઘરે ભોજન થાય. તું મારો પ્રિય નથી અને મારા ભોજનની કોઈ કમી નથી. અરે આ સમયે તમને કોણ ભોજન કરાવશે? પ્રભુ કે મારો રાજભોગ ક્યારનો તૈયાર છે. દારૂક સારથીને કહ્યું, રથ લઈ લે વિદુરજીના ઘરે. અને રથની લગામ ખેંચી ગડગડ ગડગડ કરતો રથ આવ્યો. જો એટલે જ આપણે ત્યાં કહેવાય, ગમે ત્યાં ગમે ત્યારે ગમે તે ખાવાથી બુદ્ધિ બગડે છે.
જેને આધ્યાત્મિક માર્ગમાં ચાલવું છે એને અન્નનો નિગ્રહ નિતાંત આવશ્યક છે, કારણ કે અન્નથી મન બને છે એમ ગીતાજીમાં ભગવાન સમજાવે છે. એટલે એનો વિવેક આપણે ત્યાં કહ્યો છે. અને મને ખબર નહીં લોકોને આપણે શું એટલી મેચ્યોરિટી બી નહીં કે જે વ્યક્તિને આધ્યાત્મિક માર્ગમાં આગળ જવું છે અને જેને નક્કી કર્યું કે હવે ઠાકોરજીને ધરીને જ લેવું છે, એને આપણે એટલા શરમમાં નાખીને જમાડીને જ છોડી. લોકોને બીજાના નિયમ તોડાવવામાં ખબર નહીં શું મજા આવે છે. અમારા ઘરે તો જમવું, પાછળ લોકો તો ઈગો પર લઈ લે, અમે કઈ ખરાબ છીએ કે અમારા ઘરે જમો નહીં. હવે આમાં ખરાબ કે સારા બતાવવાની કોઈ વાત જ નથી. એકે એવો નિયમ લીધો કે પ્રભુને ધરીને લઈશ. કેટલો ઉત્તમ નિયમ છે જેની આજ્ઞા આપણા આચાર્યોએ કરી છે અને એ પાળવા માંગે છે, તો આપણે સાથ આપવો જોઈએ કે વિરોધ કરવો જોઈએ? બીજા ધર્મમાં જો લોકો વ્રત કરે ને, અઠ્ઠાઈ કરે, કે લોકો એનો વરઘોડો કાઢે કે આણે આટલા ઉપવાસ કર્યા, અને આપણે ત્યાં તો નક્કી કરે ને કે પ્રભુને ધરીને લેવું છે, તો આપણે તો એની નિંદા કરવાનું શરૂ કર્યું. બહુ મોટા ભગત થઈ ગયા છે, વૈષ્ણવ થઈ ગયા ને અમારા ઘરે જમતા નથી ને અમે કઈ ખરાબ. એમાં કોઈનો ખરાબ કે સારાનો સવાલ જ નથી. આધ્યાત્મિકતાના માર્ગમાં નિયમ મહાપ્રભુજી બતાવે, પ્રભુને સર્વ સમર્પિત થઈને રહેવું. અને કોઈએ આવો નિયમ લીધો હોય તો એની રિસ્પેક્ટ કરતા શીખો, એને સાથ આપતા શીખો. તમે કોઈને આદર્શ વૈષ્ણવી જીવન જ જીવવા નહીં દો તો તમારા છોકરાને કોની સામે આંગળી કરીને બતાવશો કે બેટા સાચા વૈષ્ણવ આવા હોય, પાકા વૈષ્ણવ આવા હોય? કોની સામે? જ્યારે સમાજમાંથી આઈડિયલો જ ખતમ કરી નાખશો તો કોની સામે આંગળી ચીંધીને કહીશું કે આઈડિયલ વૈષ્ણવ આવા હોય, કે જે મહાપ્રભુજીના સિદ્ધાંત પ્રમાણે આ રીતે જીવતા હોય? આપણા સમાજમાંથી આઈડિયલ લોકોને ખતમ કરી નાખીએ છીએ. જેને નિયમ લીધા હોય એને પણ શરમમાં આવીને કરી દેવું પડે કે જો આના ઘરે નહીં ખાઈએ તો ખોટું લાગશે, લાવને ખાઈ લે. પણ સમાજે થોડું સમજવાની, થોડા મેચ્યોર થવાની જરૂર છે કે જે વ્યક્તિ આવા ઉત્તમ નિયમો સાથે જીવવા માંગે છે એને સાથ આપો, એને મદદમાં આવો, એને શરમમાં નાખી નિયમો તોડાવો નહીં. અને ખબર નહીં લોકોને કેમ લોકોને જમાડવાનો આટલો આગ્રહ. અડધી દુનિયા ભૂખે મરે છે, ખવડાવવાનો શોખ હોય તો એને ખવડાવો, એને નથી ખવડાવવું, ભૂખ્યાને નથી જમાડવું. આપણે તો જેને નિયમ લીધો છે એનો જ તોડાવીને ખવડાવું છે, અને એમાં ખબર નહીં કઈ ખુશી આપણને મળી જશે. સાચી સુખ લેવું હોય તો જે ભૂખ્યા છે એને જમાડો. અને કોઈ નિયમ વાળો આવે એને કહો કે જો અમારા માટે તમારો કોઈ ધાર્મિક નિયમ હોય તો પ્લીઝ તોડતા નહીં. તમે કોઈના ઘરનું અન્ન નથી લેતા, તમે ફ્રૂટ લો છો, તમને ફ્રૂટ લઈ આપું. તમે સૂકો મેવો લો છો, સૂકો મેવો લઈ આપું. પણ પ્લીઝ અમારું માન રાખવા કે અમને ખોટું ન લાગે એના માટે તમારો કોઈ નિયમ ન તોડતા, નહીં તો અમને પાપ લાગશે કે અમારી શરમે આવીને તમારે બાંધછોડ કરવી પડે. ના, જેને જે નિયમમાં ખુશી મળે છે એનું રિસ્પેક્ટ કરતા છે. હવે એ જ વાત કોઈ એમ કહે કે ના હવે તો હું એકદમ નેચરલ લાઈફ જીવું છું અને યોગા કરું છું, મેડિટેશન કરું છું અને કેવલ આ જ બધું ફૂડ લઉં છું અને બીજા ફૂડ લેતા નથી, તો તમને વાંધો નથી કે ના તો ભાઈ રહેવા દો, તમે જે રીતે ડાયટ ફૂડ લેતા હોય એમ જ કરો, ઓર્ગેનિક જે તમે જમતા હોય એ જ લો, યા તમે સલાડ લેતા હોય એ લો, તો વાંધો નથી. પણ કોઈ જો ધર્મનું નામ આપે ને તો પાછો વાંધો પડી જાય. શરીરનું નામ આપે તો વાંધો નથી, પણ જો ઠાકોરજીનું નામ આપ્યું તો વાંધા. આ પુષ્ટિ માર્ગના લોકો જો ને ક્યાંય ખાતા નથી, નામ કરતા. અરે કોઈ નિયમ પાડે છે પાડવા દો. અને કેવલ કોઈ પુષ્ટિ માર્ગનો નિયમ નથી, આ તો હિન્દુ ધર્મના નિયમ છે કે ગીતાજીમાં અને ભગવાને જે બતાવ્યા છે એની વાત છે. એટલે કોઈ ડાયટના નામે કોઈ કે તો વાંધો નથી કે તમારું શરીરનું, એ વાત બધાને સમજમાં આવે. ભગવાનની વાત સમજાતી નથી, શાસ્ત્રોની વાત સમજાતી નથી. કોશિશ કરજો, પ્રયાસ કરજો કે તમે એ વાતને રિસ્પેક્ટ આપી શકો, એને આદર આપી શકો, એને માન આપી શકો.